જય મહાદેવ, જય ભોળાનાથ. બધાની કેમ છો? મજામાં દેશો. જો અત્યારે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે તડકો, કારણ કે થોડોક ઉનાળો બેસી ગયો છે. કારણ કે આ વખતે વધારાનો મહિનો હતો, એટલે આમ તો અત્યારે ઉનાળો બેસી ગયો હોય, પણ એટલે હજી શિયાળો છે ને, તો આ મહિનો પૂરો થઈ ગયો હતો, એટલે ઉનાળો જે થોડું થઈ ગયું. પણ આ સવારમાં ઠંડી હતી, અત્યારે થોડો તડકો છે. અને અત્યારે વાગી ગયા છે, કેટલા વાગ્યા છે તમને બતાવી છીએ. અત્યારે 4 વાગી ગયા છે. અને આજે અમે લગ્નમાં ગયા હતા. અત્યારે ગયા છે ને કામ પણ હતું, એટલે ઘોડો કે દૂનો ધોવાનો હતો, વાસણ નાખવાનો ઘોડો કે દૂનો ધોવાનો હતો, પણ ટાઈમ નહોતો મળતો. કારણ કે ક્યાંક ને ક્યાંક જવાનું હોય, હમણાં નીંગાળા જવાનું છે, ક્યાંક ને ક્યાંક જવાનું હોય, એટલે ટાઈમ મળતો નહોતો. એટલે આજે મસ્તીનો ચકાચક ઘોડો ધોઈ નાખ્યો છે, ભૂકી અને સાબુનથી ધોઈ નાખ્યો છે. એટલે સમકાવા મીણો હોય છે, સમકાય છે, સમકાવા મીણો હોય છે. અને જે અડધું કામ તો બાકી જ છે. હવે બહાર જઈ વાસણ પણ પીડા છે હજી. ઓય જો અત્યારે હાલે છે, કારણ કે એને કાંઈ કામ છે નહીં, હાવ નવરા છે. નવરા માખ્યું મારે છે, તો બીમ ઉપર ગયા. હું આવું છું. આપણે પણ બેમ ઉપર વીએવા સીવી ને આજે મેં પહેર્યો છે ફાઇનલી નવો ડ્રેસ. આ કોનો છે? તો આપણે મિથિલેશને પૂછવી શું કહેવા માંગે છે. બોલો. હાલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં જશો. કારણ કે અમારા નવા ફરીવાર નવા વ્લોગમાં તમે આવી ગયા છો, એટલે અમે કંઈક વાતચીત તો કરવી જ પડશે. ને પાયલ જો કે તમારે વાતચીત કરતી જ હોય, પણ ખાસ તમારે તમને કહેવાનું કે વિડીયોમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. બીજું કઈ બોલતા આવડતું નથી. તમારે ખાસ એવી નમ્ર વિનંતી છે કે તમે બધા અમને સપોર્ટ કરતા રહેજો. આવો નવો એટલે આવશે મજા. અને અત્યારે તો શું આપણે આટા ટલ્લા મારીએ છીએ, કારણ કે કાંઈ કામ છે નહીં, એટલે આપણે બીમ ઉપર આટા ટલ્લા મારી રહ્યા છીએ. અને આ પણ મારી હારો આટા ટલ્લા મારી રહી છે, એટલે સપોર્ટ આવો નવો દેતા રહેજો. એટલે આટા ટેલા નો મારે. હજી બહુ તડકો છે બીમ ઉપર, એટલે બહુ તડકો લાગે છે. હું ઘડીક નીચે વી આવું. આંકડો કાપી નાખો ને તમે, કઈ કામ જ નથી કરતા, નકરા આટા ટલ્લા મારે છે. આપણી વરિયાળી જોઈ કેવી મસ્ત સુગંધ આવે છે. અને મસ્ત એક વરિયાળીનો છોડ થયો છે, એ મોટો કરવાનો છે આપણે, એટલે મસ્ત વરિયાળી આવશે. મસ્ત સુગંધ આવે છે. અને લીલી વરિયાળી બેસશે, પછી વ્લોગમાં જોવા મળશે. ને પછી હું તોડીને વરિયાળી ખાઈશ, એટલે બહુ મજા આવશે. અને અહીં કોઈના પપૈયા આવતા નથી. અત્યારે ફાઇનલી પપ્પા બનાવે છે ગાડું, એટલે કે બળદ ગાડું. તમે બધાએ ગાડું જોયું દેશે તો કમેન્ટ કરીને લખજો. મસ્તીનું ગાડું બનાવે છે, તૈયાર થઈ જાય એટલે આવતા વ્લોગમાં બતાવીશું કેવું ગાડું બને છે. શું થાય આને? આજે તબિયત બગડી ગઈ છે, શું થયું છે તમને? આજે થોડીક શરીરમાં સ્ફૂર્તિ વહી ગઈ છે, એટલે કે એને અત્યારે કૌતર જેવું થઈ ગયું છે, તાવ આવી ગયો છે. ખાવા પીવામાં ધ્યાન રાખતા નથી, એટલે આસન ને કુસવડ ને બધું ખાધા જ રાખે છે. તો આપણે બહાર પાણી ભરવું છે, તો મોટર ચાલુ કરો ને ફળિયામાં સાટવું છે. તો મને ના પાડે છે, આ કાંઈ મારે કીધું કરતા જ નથી, બધી ના જ પાડે છે. ઓય તો મારે નીંગાળા જવાનું છે, જવા દેશો? હા પાડી. ક્યાંથી જવાનું છે? કેથી
જાવું હોય તે સાચું આપણે બાથરૂમમાં જઈ કપડાં ધોવાના બાકી છે કે નહીં કારણ કે હવાનો બધા કપડાં ધોવાઈ ગયા છે હું બહાર ગઈ પછી કોઈ કાઢ્યા નથી એટલે આજ તો કપડાં છે નહીં જો હાવ ખાલી બાથરૂમ છે આપણું બાથરૂમ આવું કંઈક છે આ 3 ખાના છે ટૂબ કોલગેટ સાબુન બધું મેકવાના ખાના છે તો અહીંયા કોકના ચશ્મા પહેર્યા છે તો હું જોઈ દઉં છે કોના ચશ્મા આ કોના ચશ્મા છે કેવું દેખાય છે ચશ્મામાં બહુ મસ્ત વરસાદ અંધાર્યો એવું બહુ સારું ને સુંદર વાતાવરણ બતાવે છે એટલે ઘડીક ચશ્મા પહેરીને રાખવા કારણ કે આજે બહુ તડકો છે એટલે તમારે નથી પહેરવા ને તમારા તો એને નથી પહેરવા ચશ્મા એના હશે પણ એને નથી પહેરવા એટલે એને મને દઈ દીધા છે કે ચશ્મા મારા તો અત્યારે ખાસ કરીને કહેવાનું નાનકડો વ્લોગ છે તો વ્લોગને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને અત્યારે વ્લોગને વિરામ આપું છું તો જય મહાદેવ જય ભોળાનાથ.